નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ગાંધીનગરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરોધમાં જોડાયા છે. વિદ્યાર્થીઓનો ગાંધીનગર ખાતે વિરોધ, જેમાં સચિવાલય ખાતે વિરોધ માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ, જેમાં ચૈતર વસાવા પણ જોડાયા. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, શું છે વિદ્યાર્થીઓની માંગ? जो राज्य सरकारे जो गवर्नमेंट कोटा सिवायनी जो मैनेजमेंट कोटानी पोस्ट मेट्रिक शिष्यवृत्ति रद्द करी है आदिवासी विद्यार्थीओ माटे ए बाबतना लई विरोध में लई आज विधानसभा चालू गृह में धारासभ्य अने આગેવાનો અહીંયા પહોંચ્યા છે. ચૈતર વસાવાની આગેવાનીમાં આખી રેલી છે તે અહીંયા પહોંચી છે. રાજ્ય સરકારે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવી જોઈએ એ માંગણી સાથે ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે. રસ્તો સચિવાલયના ગેટ નંબર 1 તરફ જવાનો જે છે એ બંધ કરવામાં આવ્યો છે. ઉમેદવારો જે વિદ્યાર્થીઓ છે એ કોલેજમાંથી સીધા આવ્યા હોવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચૈતરભાઈ, રેલી કેમ્પ અને વિરોધ શેના માટે? આજે અમે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહેલા છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જે મળતી હતી ઉચ્ચ અભ્યાસ માટે, તે આ સરકારોએ બંધ કરી દીધી છે. અમે ગૃહમાં પણ અનેક રજૂઆતો કરી, છતાં એમનું પેટનું પાણી નથી હલતું, જેના કારણે 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાર થઈ ગયું છે. આ બધા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે આવ્યા છે. અમે વિધાનસભા ઘેરાવો કરવા જઈ રહેલા છે, પણ આ પોલીસ અમને વગર જોઈતી અટકાવી રહી છે. પોલીસ શિષ્યવૃત્તિ આપવાની હોય તમને વાંધો નથી, પણ જે બાળકો સાથે અન્યાય થયો છે એની સામે અમે લડીશું. સરકારનું કહેવું છે, ગૃહમાં આપ પણ હાજર હતા, કે જે એડમિશન લઈ લીધેલા છે ગયા વર્ષ સુધીના એ લોકોને તો આ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે. બાકીના જે છે એ ખોટી રીતે ક્યાંક એડમિશન ભૂલવીને લેવામાં આવ્યા છે, એના કારણે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે. પણ આદિજાતિ વિભાગનું 5,120 કરોડ બજેટ છે. શિષ્યવૃત્તિમાં 500 કરોડ રૂપિયા વપરાય છે. તો સરકારને એવી તો શું જરૂર પડી કે આજે શિષ્યવૃત્તિ બંધ કરી? અધ્ધરતાલ 10મા મહિનાની 28 તારીખે બંધ કરે તો કઈ રીતના ચાલે? એટલે જેના કારણે આ તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થયું છે. બીજી તરફ દ્રશ્યો આ દેખાશે કે જે અંતર્ગત અહીંયા લોકો પહોંચ્યા છે, વિદ્યાર્થીઓ છોકરાઓ છે એ પણ પહોંચ્યા છે. એમની સાથે વાત કરીશું. શું મુશ્કેલી પડી રહી છે અહીંયા? અમારે સ્કોલરશીપ જોઈએ છે. શિષ્યવૃત્તિ અમે બંધ કરી દીધી છે. અમારે ભણવા માટે સ્કોલરશીપ જોઈએ છે. શું મુશ્કેલીમાં પડે છે સ્કોલરશીપના કારણે? શું વિરોધ કરવા આવ્યા છો? શિષ્યવૃત્તિ જોઈએ. અન્ય કેટલાક રજૂઆત માટે અહીંયા પહોંચેલા છોકરાઓ છે, એમની સાથે વાત કરીશું. મુશ્કેલી શું પડે છે? સરકારનું કહેવું છે કે ખોટી રીતે એડમિશન લીધા છે, એના કારણે જે પૈસા છે એ તો કોલેજવાળા લઈ જાય છે, તમને મળતા નથી. અમને અમારી શિષ્યવૃત્તિ જોઈએ છે, બીજું કંઈ નહીં. સરકાર કહે છે કે પૈસા તો કોલેજ લઈ જાય છે, તમને તો મળતા જ નથી સ્કોલરશીપ. પણ અમારી કોલેજની ફી ભરવા માટે જોઈએ ને અમને બી શિષ્યવૃત્તિ. દ્રશ્યો આ દેખાય છે ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર 1 પરના દ્રશ્યો છે કે ચૈતર વસાવાની આગેવાનીમાં આ ઉમેદવારો જે છે, છોકરાઓ કે જેમણે એડમિશન લીધેલા છે એ તમામ છોકરાઓ અહીંયા પહોંચ્યા છે. અલગ અલગ કોલેજોના ચૈતર વસાવાની આગેવાનીમાં સરકારે વિધાનસભા ગૃહમાં સ્પષ્ટ કહેલું છે કે જેના એડમિશન લેવાઈ ચૂક્યા છે છેલ્લા શૈક્ષણિક સત્ર સુધી એમને સરકાર શિષ્યવૃત્તિ આપશે, પરંતુ નવા સત્રથી આ શિષ્યવૃત્તિ નહીં મળે. એનું કારણ છે કે કેટલીક સંસ્થાઓ આદિવાસીના આ વિદ્યાર્થીઓ છે એમને ભોળવી એડમિશન કરાવતા હોવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં સરકારે આ પ્રકારે ખુલાસો કરેલો છે. તો સચિવાલયના ગેટ પર વિરોધ માટે 800 જેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા છે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, જણાવશો કે જે હજી સુધી શિષ્યવૃત્તિ આપવામાં નથી આવી, એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આખરે સરકાર દ્વારા કોઈ આગળ કારણ હાથ ધરવામાં આવ્યું છે અને ધારાસભ્ય પણ હવે જોડાયા છે, ત્યારે આજે રજૂઆત શું કરવામાં આવશે? કોઈ મીટિંગ ગોઠવવામાં આવી છે કે કેમ કોઈ મંત્રી સાથે? તો સરકારે વિધાનસભા ગૃહમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેલું છે કે ગયા શૈક્ષણિક સત્ર સુધી જે એડમિશન લીધેલા છે એ તમામ લોકોને એનો લાભ મળશે, પરંતુ નવા સત્રથી મેનેજમેન્ટ કોટામાં જે એડમિશન લીધેલા છે એમને શિષ્યવૃત્તિનો લાભ ન આપવો
એ પ્રકારની સ્પષ્ટ વાત રાજ્ય સરકારે કહેલી છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્યોને આગેવાનોનું કહેવું છે કે સરકારે તમામ વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશીપનો લાભ અત્યાર સુધી મળતો હતો એ આપવો જોઈએ, એ પ્રકારની એમની માંગણી છે. અત્યારે ગાંધીનગર પોલીસે પણ આ તમામ જે લોકો અહીંયા આવેલા છે વિરોધ કરવા એમની સમજાવવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્ય છે ચૈતર વસાવા, એ ચૈતર વસાવાને પણ અત્યારે પોલીસ લઈ જઈ રહી છે, એમને સમજાવવામાં આવી રહ્યા છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે આ પ્રકારે વિધાનસભા બહાર જે દ્રશ્યો છે એના કારણે લોકો એકઠા થયા છે. મુલાકાતીઓને પણ પ્રવેશ નથી મળી શકતો, રસ્તો બંધ કરવો પડ્યો છે. એટલા જ માટે ધારાસભ્યને સમજાવી અને આ જે વિરોધ કરવા આવેલા લોકો છે એમને ક્યાંક સરકાર સાથે બેઠક કરાવવા માટેની ચર્ચા થઈ રહી છે. જે મૂળ મુદ્દો છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આદિવાસી વિદ્યાર્થીઓ માટે, અને એ જે શિષ્યવૃત્તિ છે એ સરકારે ગયા વર્ષે પત્રના કારણે રદ કરેલી છે, અને એ રદ કરવાના કારણે જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, એમની ફી ભરવાના પ્રશ્ન છે, એ તમામ બાબતો પણ સરકારે વિધાનસભા ગૃહમાં કહ્યું છે. યુવરાજસિંહ છે એમની આગેવાનીમાં આવેલા. યુવરાજસિંહ, શું સ્થિતિ? સરકારે કહ્યું છે કે જે ખોટા એડમિશન છે એમને શિષ્યવૃત્તિ નથી આપવાની, અને અગાઉ જેને એડમિશન લેવાયેલા છે એમની શિષ્યવૃત્તિ ચાલુ રહેશે. નવા સત્રથી આ નહીં થાય. સરકારે જે પરિપત્ર કર્યો છે 28/10/2024 રોજ, હવે જે પરિપત્ર છે એમાં જે પ્રવેશ પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી. હવે જેને મેનેજમેન્ટ કોટામાં કે બીજા કોટામાં જેને એડમિશન લેવાનું હોય, બાકીના જે હોય ને વેકેન્ટ કોટામાં કે લેવાનું હોય, હવે વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો એમાં શિષ્યવૃત્તિ મળે છે. અત્યાર સુધી મળતી હતી, પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ પરિપત્ર ફરમાન રજૂ કરવામાં આવ્યું છે. અમે વિરોધ નથી કરતા, પણ અમે એટલું કહીએ છીએ કે આ વર્ષ પૂરતા આ જે ફરમાન છે પરત ખેંચવામાં આવે, આવતા વર્ષથી આ જે ફરમાન છે ચાલુ કરવામાં આવે, અને તાત્કાલિક ધોરણે જે શિષ્યવૃત્તિ જે ત્યારે બંધ કરી દીધી, શિષ્યવૃત્તિને ફરી બહાલ કરવામાં આવે, એ અમારી માંગણી છે. એટલે જે ખોટા એડમિશન લીધા છે, જે સંસ્થાઓ આદિવાસી વિદ્યાર્થીઓને ભોળવીને એડમિશન લઈ અને શિષ્યવૃત્તિ લઈ જાય છે, એમના સમર્થનમાં છો તમે બધા? અમે બિલકુલ એના સમર્થનમાં નથી. અમે એના સમર્થનમાં છીએ કે જે લાયક છે, જે હકદાર છે, જે ખરેખર શિષ્યવૃત્તિ મેળવવા માટે અહીંયા બધી જ રીતે જોવા જઈએ તો સક્ષમ વ્યક્તિ જે કહી શકાય કે ભાઈ આદિવાસીના છેવાડાના વિસ્તારથી આવીને ભણવા માંગે છે, એ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ મળતું. અમે ચોક્કસપણે જે ગોરખ ધંધાઓ ચલાવ્યા છે એ શિક્ષણ સંસ્થાઓની વિરોધમાં છીએ. ધારાસભ્ય ચૈતર વસાવાને અત્યારે પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. તેમને ગાંધીનગર એલસીબીની ટીમ છે, એ ગાંધીનગર એલસીબીની ટીમ એમને અત્યારે લઈ જઈ રહી છે. વિરોધ માટે અહીંયા પહોંચ્યા હતા યુવરાજસિંહ પણ એમની સાથે છે. ચૈતર વસાવા અને યુવરાજસિંહ આ બંનેને અત્યારે અહીંયા પોલીસની ગાડીમાં બેસાડી અને મુલાકાત કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. જોકે જે એમની સાથે આવેલા લોકો છે એમનો હલ્લાબોલ છે. સરકાર સાથે મંત્રણા અને બેઠક કરવામાં આવશે. સરકારે જોકે અગાઉ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે, છતાં પણ આ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ પોતાની વાત અહીંયા રજૂ કરવા માટે પહોંચેલા છે. અને જી બિલકુલ.